રૂંગટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ માટે ભરૂચના ઐતિહાસિક વારસાને અનુભવવાની અને શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને જાણવા માટે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી, જે ભરૂચની અનોખી ઓળખ ધરાવે છે। વિદ્યાર્થીઓએ પ્રવાસની શરૂઆત 164 વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીથી કરી, જે ગુજરાતની બીજી સૌથી જૂની લાઇબ્રેરી છે। પ્રયાણ દરમિયાન વિદ્યાર્થીઓએ જુમા મસ્જિદની મુલાકાત લીધી, જે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ઐતિહાસિક સ્મારક છે। આ મસ્જિદ ભરૂચના ઐતિહાસિક ઔજસનું પ્રતિબિંબ છે અને તેની શિલ્પકલા અને આકારતો તથા સાથે વિદ્યાર્થીઓને શહેરના સ્થાપત્ય વારસાનું મહત્વ સમજાવ્યું હતું। વિદ્યાર્થીઓએ ઐતિહાસિક કિલ્લા પર જઈ શહેરના રક્ષણાત્મક ઐતિહાસિક માળખાના મહત્વને અનુભવ્યું। આ માળખું શહેરના પ્રાચીન કાળના રક્ષણાત્મક ઢાંચાના પ્રતિકરૂપ છે અને શહેરના ઐતિહાસિક મહત્વના વિવિધ દ્રશ્યોને જીવંત કરે છે। વિદ્યાર્થીઓએ સરદાર મંજિલની મુલાકાત પણ લીધી, જે સ્વાતંત્ર્ય ચળવળના સમયમાં એક મહત્વપૂર્ણ સ્થળ હતું। વિદ્યાર્થીઓએ શહેરના સ્વાતંત્ર્ય સંગ્રામના તત્વોનું મૂલ્યવાન જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। આ સમગ્ર વોક વિદ્યાર્થીઓ માટે શહેરના ઐતિહાસિક વારસાને જીવંત અનુભવવાનો અને શહેરની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને સમજવાનો એક અનોખો અવકાશ રહ્યો। શહેરના વિભિન્ન સ્થળોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શહેરના ઇતિહાસ, સ્થાપત્ય અને સામાજિક મૂલ્યો વિશે ઉત્તમ જ્ઞાન મેળવ્યું હતું। આ પ્રવાસ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત રાખવા માટે નવી પેઢી સુધી શહેરના ગૌરવશાળી વારસાને પહોંચાડવામાં હેતુરૂપ સાબિત થયો હતો।